સર, પ્રણામ ટ્રસ્ટનો તમારે શરૂ કરવાનો મોટિવ શું હતો? વોટ વોઝ ધ મોટિવ ટુ સ્ટાર્ટ ધીસ? પ્રણામ ટ્રસ્ટનો મોટિવ હતો અમારો. પ્રણામ એટલે કે સૌને પ્રણામ. જી. દરેક લેંગ્વેજમાં પ્રણામ શબ્દનો આપણે વાપરીએ છીએ કોઈને આવકારવા માટે અથવા શુભ હેતુથી. એટલે પ્રણામ ચેરિટેબલ ટ્રસ્ટનું અમે સ્થાપના કરી લગભગ 3-4 વર્ષ પહેલાં કરી. બધા મિત્રો ભેગા મજા કરતા ત્યારે એમ થાય કે આપણે એકલા મજા કરીએ પણ સમાજના દરેક સભ્યોને આપણી મજા પહોંચે અથવા એ લોકો મજા કરે એ હેતુથી માનવ સેવા, સમાજ સેવા અને જીવદયાના હેતુથી આ અમે પ્રણામ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના બધા મિત્રોએ ભેગા થઈને કરી છે. અને આજે અમે એ ટ્રસ્ટના નેજા હેઠળ માનવ સેવાના અને જીવદયાના વારાફરતી સારા કામો કરતા જઈએ છીએ અને જેનો અમે એ પણ એક અમારી મજા બની ગઈ છે અને આનંદ લઈએ છીએ. આજનું આ જે બ્લડ ડોનેશનનું ડ્રાઈવ છે એનું શું હતું? બ્લડની ખૂબ જ જરૂરિયાત છે. અત્યારે તમે કદાચ જાણ્યું હશે તો છાપામાં, ન્યૂઝપેપરમાં, મીડિયામાં પણ અવારનવાર આવ્યું કે બ્લડની ખૂબ જ શોર્ટેજ ચાલે છે. તો એ જ્યારે સંદેશો મળ્યો એટલે અમારા સ્વભાવ મુજબ અમારો એક વિચાર આવ્યો કે આપણે પણ કંઈક આમાં કંઈ યોગદાન કરીએ. એ હેતુથી અમે આ બ્લડ ડોનેશનનું ડ્રાઈવ ચાલુ કરી છે. ધીસ ઇઝ અવર ફર્સ્ટ એટેમ્પ. અને અમારા ગ્રુપના સભ્યો જે અમારા ટ્રસ્ટીઓ છે કે જેમાં જે 8-9 ટ્રસ્ટીમાં કૌશિકભાઈ જે છે, કૌશિક પબ્લિસિટી, એમની આજ મેરેજ એનિવર્સરી છે. એટલે અમને એમ થયું કે આજનો દિવસ તો એમનો છે પણ આજનો દિવસ એમની લાઈફમાં એક નવો અવનવો બની જાય એ હેતુથી આજે એમની એનિવર્સરીના નિમિત્તે આ એક ડ્રાઈવ બ્લડ ડોનેશનની શરૂઆત કરી છે. અને આવનારા સમયમાં આ પ્રોગ્રામો વધુ કરતા રહીએ તેવો અમારો પ્રયાસ છે, હેતુ છે અને અમને ભરોસો છે કે સૌનો સાથ સહકાર મળી જશે. અને સર, બ્લડ ડોનેશન જોડે બર્ડ નેસ્ટ આપવાનું શું કારણ? આપણે ઓબ્ઝર્વ કર્યું હશે તો ઘણા વર્ષોથી અમદાવાદ શહેરમાં ચકલીઓ વિલુપ્ત થતી જાય છે અને વન ઓફ ધ મેની રીઝન્સ કે ભાઈ સેલફોનના ટાવર્સ આવ્યા, ગરમી છે, ગમે તે, પણ એમને એક ઘર બી નથી હોતું. તો વોટ વી હેવ અટેમ્પ્ટેડ ઇઝ કે ભાઈ આ ચકલીના નાના માળા બનાવીને આપણે, અને ફોલ્ડિંગ હોય છે, દરેક જણ ગમે ત્યાં લગાવી શકે. તો જ્યાં ડાયરેક્ટ વરસાદ ના પડે તમે એવી જગ્યાએ મૂકો તો ચકલીઓ પાછી અમદાવાદમાં આવવાનું ચાલુ થશે. હું જે બિલ્ડિંગમાં રહું છું સાયન્સ સિટીમાં, ત્યાં એક ચકલી નથી. મેં 1.5 વર્ષ સળંગ આ માળા લગાવેલા રાખ્યા અને આજે અમારા બિલ્ડિંગમાં ચકલીઓનો કલરવ તમે સાંભળો તો મજા આવી જાય સાહેબ. સો ધ ઇન્ટેન્શન ઇઝ કે ભાઈ બ્રિંગિંગ બેક ધ નેચર વેર વી સ્ટે. ઓકે. એન્ડ અપાર્ટ ફ્રોમ ધીસ, વોટ આર ધ ડિફરન્ટ એક્ટિવિટીઝ ધેટ યુ કન્ડક્ટ? જેમ અંકલે કીધું, પ્રણામ ચેરિટેબલ ટ્રસ્ટ જોડે અમે ભેગા થઈને અમુક પ્રોજેક્ટ જોડે કરીએ છીએ મેકિંગ અ ડિફરન્સમાં. પણ વન ઓફ અવર મેજર પ્રોજેક્ટ ઇઝ એડોપ્ટ અ ચાઇલ્ડ ફોર એજ્યુકેશન. અત્યારે અમે 153 બાળકો એવા એડોપ્ટ કરેલા છે કે જેમની સ્કૂલ કે કોલેજની ફીસ અમે ભરીએ છીએ. અને એ બધા બાળકો 70% ઉપર રિઝલ્ટ્સ લાવતા હોય અને ફેમિલીનું ફાઇનાન્સીસ વીક હોય એવા સિલેક્ટ કરી ઇન્ટરવ્યૂ કરીને પછી અમે સ્પોન્સર કરીએ છીએ. અને બીજો જે મેજર પ્રોજેક્ટ છે અમારો, એ વિન્ટરમાં અમે 2 થી 10 વર્ષના બાળકોને વિન્ટર જેકેટ્સ અમે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. અને એ બી મોટા ભાગના અમદાવાદની બહાર, કારણ કે અમદાવાદમાં આપવાવાળો વર્ગ ઘણો છે, ગામડે જઈને આપવાવાળા નથી. જેમ કે લાસ્ટ વિન્ટરમાં અમે 14,000 જેકેટ વેચ્યા, એમાં 13,000 અમદાવાદની બહાર વેચ્યા હતા. સો ધીઝ આર ધ 2 મેજર પ્રોજેક્ટ. પૈસાની વાઇઝ, ટાઈમ વાઇઝ, દેટ ટેક્સ અ લોટ ઓફ એફર્ટ્સ in building the next generation. It's about enough. Thank you very much for your wonderful activities, and we Pleasure. will ensure that in whichever way we can contribute to this thing. Anything you would like to say, sir? પ્રણામ ટ્રસ્ટ જે અત્યારે કામ કરીએ છીએ અમે અને મંથનભાઈ, મેડ ટ્રસ્ટ, એ બંને ભેગા થઈને આ બધા જ માનવ સેવાના, જીવદયાના કામો આગળ વધતા રહે. કારણ કે એવું છે કે અમુક એક્ટિવિટી એવી છે કે એમનો પૂરેપૂરો સહયોગ છે અને એ હેતુથી અમે બંને ગ્રુપ જોડાઈ ગયા છે અને આવનારા સમયમાં સારામાં સારો કામો કરતા રહીએ એવો પ્રયાસ છે. અત્યારે ચકલીઓને ચણ અને પાણી માટે પોટ્સનું ડિસ્ટ્રીબ્યુશન અમદાવાદમાં અલગ અલગ મંદિરો, દેરાસરો, સંસ્થાઓમાં, ક્લબમાં, પર્સનલી બધે ઠેકાણે વહેંચણી કરી. એની જોડે આ માળાનું પણ ડિસ્ટ્રીબ્યુશન કર્યું. નાના છોકરાઓ કે મોટા કોઈ પણ દેખાય ચંપલ વગર, આ ગરમી, અસહ્ય ગરમી છે, તો એમાં કોઈ પણને ચંપલ કે સ્લીપર વગર હોય તો એમને ચંપલ સ્લીપર મળી રહે એ પણ અમે કામ કરીએ છીએ. અને માથે કેપ,
કામ કરે આટલી ગરમીઓમાં કામ કરવાનું રોજી માટે, તો માથે કેપનું ડિસ્ટ્રીબ્યુશન, એટલે આવા અવનવા કાર્યક્રમો જે બી મન કહે ને એ મુજબ કરતા જઈએ છીએ, કરવાના છે, અને મન હોય તો માળવે જવાય. સરસ, એટલે લેટ અસ હોપ ધી બેસ્ટ. Thank you, sir. Wishing you all the best. Thank you.